ઝડપાયેલા 3 શખ્સોએ ગાંધીનગરના છત્રાલના ધાનુરમાં પ્લોટને ભાડે રાખ્યાનો ખુલાસો થયો। એરાઇઝ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 46 નંબરનો પ્લોટ ભાડે રાખ્યો હતો। પ્લોટ જે છે તે દિલીપ ભાવસારના નામે રજીસ્ટર્ડ કરાયો। કેવલ કોંઢલિયા નામના શખ્સે 9માં 12માં ભાડે રાખ્યો હતો। આ પ્લોટ કેવલ કોંઢલિયાએ ભાડા કરાર અન્ય વ્યક્તિના નામે કરાવ્યો હતો। આપણે કહી દઈએ કે કેવલ ગોંડલિયા અને હર્ષિત પટેલ આ પ્લોટમાં માલ સામાન લાવતા હતા। પ્લોટનું નામ ડીનાકોર ફાર્મા રાખી પેકિંગ કરવાની કામગીરી કરતા। એટીએસે ગોડાઉન સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે। એટીએસ દ્વારા આરોપી આનંદ પટેલને સાથે રાખી પંચનામું કરાયું। આજ મુદ્દે વધુ જાણકારી મેળવવી પર સંવાદદાતા હિમાંશુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, આ કેસમાં તેર અપડેટ શું છે? જી, એટીએસે જે દહેજમાંથી જે ટ્રામાડોલનો જે જથ્થો ઝડપ્યો, જે બાદ એટીએસ અને કસ્ટમ વિભાગે સમગ્ર ઓપરેશન હાથ ધર્યું, જેના તાર છે કલોલના ધાનોડ ગામના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર આવેલી બે અલગ અલગ ગોડાઉન અને કંપનીમાં જે છે, જેમાં આજે એટીએસે આરોપી આનંદ પટેલને સાથે રાખી સમગ્ર ઘટના અંગે પંચનામું કર્યું હતું। જેમાં એટીએસે કંપની રજીસ્ટ્રેશન વિગત, પૈસાની લેવડ દેવડ, એની ડિટેલ, પ્રોડક્ટ લાયસન્સ અંગે સમગ્ર માહિતી મેળવી હતી। જી ઓકે હિમાંશુ, અમારા જાણકારી બદલ તો મારા સંવાદદાતાએ જે પ્રકાર જાણકારી આપી કે કઈ કઈ વસ્તુઓની માહિતી મેળવવામાં આવી।